ભાવનગર કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિતિમાં ભાવનગર ભાજપનું સંકલ્પ પત્ર જાહેર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં આ સંકલ્પ પત્ર રજૂ કરાયું હતું। લોકોના ભાજપ પરનો ભરોસો, જેમાં ભાવનગરનો વિકાસ અટકશે નહીં, રાજ્ય સરકાર કટિબદ્ધ છે, નાગરિકોને વધુ સુવિધા મળે તે માટેના ભવિષ્યના આયોજન સાથે આ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું। ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં કુલ 37 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ભાજપે ગત કાર્યકાળ દરમિયાન આપેલા વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કર્યો। ભાજપ દ્વારા સંકલ્પ પત્રને ભરોસાપાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે 24 તારીખે મતદાન 24 તારીખે 1995 ભાવનગરના જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને અમને ભાવનગરની વિકાસની રફતાર ઝડપી કરવા માટેની જવાબદારી સોંપી। ઓવરગ્રોન વિલેજ અને રિટાયર્ડ પીપલ્સ પેરેગ્લાઇડ સિટી, આ સ્થિતિમાં અમારી જવાબદારી આ શહેરને મુક્ત કરાવી અને મહાનગરની ઇમેજ આપવાની હતી। અને અમને એ વાતનો આનંદ અને સંતોષ છે કે આટલા વર્ષોના ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ભાવનગરની પ્રજાને જે સુવિધાઓ અમારે પૂરી પાડવાની હોય, નળ, ગટર, રસ્તા, લાઇટ, આરોગ્ય અને શિક્ષણ, આ દરેક ક્ષેત્રની અંદર આજે તમે બધા પણ એક ભાવનગરવાસી તરીકે ગૌરવ લઈ શકો એ પ્રકારની સિદ્ધિ આ શાસનના માધ્યમથી અમને પ્રાપ્ત કરી છે। મિત્રો, આપણે જોયું છે કે વર્ષો પહેલા ચૂંટણી ઠંડે હોય એવું નામ માનનીય મોદી સાહેબે સંકલ્પથી સિદ્ધિ અને સંકલ્પમાં ખૂબ મોટી તાકાત હોય છે કે પરિણામો રાજ્યના મુખ્યમંત્રી તરીકે માનનીય મોદી સાહેબ હતા ત્યારથી એ યાત્રા શરૂ કરી। દેશના બીજી વારના સર્વસ્વીકૃત નેતા અને વૈશ્વિક સ્તરે ભારતની છબી જેમણે એક અલગ ઊભી કરી છે, એક શક્તિશાળી ભારત ઉભરી આવ્યું છે। એ દેશનું નેતૃત્વ આજે માનનીય નરેન્દ્રભાઈ કર્યા છે, ત્યારે એમાં પણ બધી યોજનાઓમાં જોશો તો સંકલ્પ એ શબ્દ વિશેષ આવે છે। સંકલ્પમાં એક તાકાત હોય છે। આપણે કોઈ પૂજા અર્ચના કરીએ તો કે ગણપતિજીની પણ અંદર સંકલ્પ કરો, એટલે મુખ્ય યજ્ઞમાં પણ સંકલ્પ હોય છે, તેમાં ઈશ્વરના પણ આશીર્વાદ મળે અને ઈશ્વર સ્વરૂપ પ્રજાના પણ આશીર્વાદ એ મળતા હોય છે। ભાવનગર મહાનગરપાલિકાએ સંકલ્પ પત્ર અને સાથે ભરોસા પત્ર એવું નામ માની પ્રમુખ શ્રી કુમારભાઈ અને અમોભાઈ અને સમગ્ર ટીમે જે આવા તૈયાર કર્યું છે, એમને અભિનંદન આપું છું કે કરેલા કામોનું પણ આમાં આપની સમક્ષ મૂક્યું છે અને ભવિષ્યની અંદર પણ અમે જે કરવા જઈ રહ્યા છીએ છેલ્લા 5 વર્ષમાં આપ જોશો તો એ સંકલ્પો પણ નહીં હોય એવા પણ કામ, કારણ કે મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશમાંથી અનેકવિધ યોજનાઓ અને રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ શ્રી જગદીશભાઈના નેતૃત્વની અંદર ખૂબ બધી રકમો, કરોડો, ખરબો રૂપિયા કે કોઈ નગરમાં આવે, ગામમાં આવે, આ કલ્પના ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નથી। વર્ષો સુધી જેમણે શાસન કર્યું 35, 40, 45 વર્ષ સુધી, આજે પણ હજી તમે હમણાં અમને કહેશો કે ફલાણી જગ્યાએ ક્યાં થયું છે, પણ મિત્રો એ વિકાસ કરવાની શરૂઆત તો ભારતીય જનતા પાર્ટીએ કરી। તો 35, 40 વર્ષ સુધી જેમણે કરવાનું તેને કરી નાખ્યું, નવા વિસ્તારો વધે, નવી સોસાયટીઓ બને, એમના માટે પ્લાનિંગ કરવા માંડ્યા છે। લગભગ માનું છું કે આવતા 5 વર્ષની અંદર વિકાસ માટે સેચ્યુરેશન પોઈન્ટ કરવાનો હશે। ક્યાં કરવો એ પ્રશ્ન આવશે, આ શબ્દ લખી જે સુરત મહાનગર, અમદાવાદ મહાનગરમાં અત્યારે થઈ રહ્યું છે,
ધારાસભ્યની ગ્રાન્ટ પડી રહે છે, પણ એનો ફરક પણ મોટો થતો જાય છે વિકાસનો અને એરિયા પણ વધતો જાય છે. એવા વખતે જરૂરિયાતો કાયમી અને દૈનિક રહેવાની છે. મને આપને જણાવતા આનંદ થાય છે કે ગત 5 વર્ષની અંદર લગભગ 2700 થી 3000 કરોડ રૂપિયા ભાવનગર મહાનગરમાં જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો કેન્દ્ર અને રાજ્ય સરકાર વપરાય. આમ આપણે ખ્યાલમાં નહીં આવે છોટ કામ થતા હોય, કોઈ જગ્યાએ કામ કરતો તો નાની મોટી તકલીફો છતે હોય ધ્યાનમાં આવશે, પણ સ્કેટર્ડ કામ થતા હોય છે. એમાં સરવાળો મેં પ્રજાની સમક્ષ અમે મૂકીએ છીએ ભાવનગરની કે એમણે આપેલા આશીર્વાદ, એમનો પ્રેમ અને સ્નેહ, એમના કારણે બધી મહાનગરપાલિકા રાજ્ય અને કેન્દ્રની સરકાર જે જન આશીર્વાદથી બની છે. આજની આપણા પ્રેસ કોન્ફરન્સ માત્ર મિત્રો આપણું સંકલ્પ પત્ર અને ઘોષણા પત્ર માટેનું છે, એટલે કોઈ ભૂલ ટિપ્પણી કરવા નથી માંગતો, પણ જેમના હાથમાં હતું એમણે કદાચ ન કર્યું, પણ જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા અને એમાં અનેક વિવિધ કામો એ ભાવનગર બદલાયેલું ભાવનગરની અનુભૂતિ એ પત્રકાર મિત્રો આપને અહીંયા બેઠેલા લોકોને અને ભાવનગરની જનતાને થઈ રહી છે. પહેલા એ શેરી ગલીમાં રહેતા, બહાર નીકળતા, શહેરની બહાર નીકળતા રસ્તાઓ, એ નાના નાના રસ્તાઓ આજે ફોર્ટેક સિસ્ટેક શેરીની અંદર પુલ ફોર્ટેક આયોજનની અંદર કલ્પના ના કરી શકે. એ નાળાઓ આંકડા હોય, એ નાળાઓ મોટા બનાવવાનો, સીસી રોડ બનાવવાનો, પાણી ભરાતા હોય ત્યાં પ્લાનિંગ સાથે કોર્પોરેશનના અત્યાર સુધીના તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો, તમામ મેયરો, તમામ મહાનગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીનો મારું વરિષ્ઠ નેતૃત્વને અભિનંદન આપું છું. કારણ કે એ બધાએ ઊભી કરેલું એ બીજાના હાથમાં જે આગળ લઈ જાય ત્યારે બદલાયેલું ભાવનગરની અનુભૂતિ તમામ મુખ્યમંત્રીશ્રીઓ. ફિરોજ મલેક, ભાવનગર.